જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દિવસથી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, કમેન્ટ્સ આવે છે કે સર તમે ચેપ્ટર વાઇઝ વિડીયો ક્યારે બનાવશો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો મેં ખાસ કરીને ચાવીઓ પર ફોકસ કર્યું છે. પહેલાં મારી પાસે 2000 કરતાં પણ વધારે ચાવીઓ છે. એ બધી ચાવીઓ એક વખત તમારા સુધી પહોંચી જાય અને એના પછી ટોપિક રિલેટેડ 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના પ્રશ્નો એવા વિડીયો પણ હું ટૂંક સમયમાં બનાવવાના શરૂ કરી દઈશ. તો જો કોઈ વિદ્યાર્થીઓને પર્સનલી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. આજે વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક સરસ મજાની ચાવી લઈને આવ્યો છું. આપણા ભારતના બિલકુલ સેન્ટરમાંથી, મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, એનું નામ છે કર્કવૃત્ત. હવે આ કર્કવૃત્ત જે છે એ ભારતને 2 ભાગમાં વહેંચી દે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. વિદ્યાર્થી મિત્રો, આ કર્કવૃત્ત ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? ધોરણ 9ની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકના 13મા નંબરના પ્રકરણમાં આ પ્રશ્ન આપેલો છે. તો આનો ઉત્તર તમારે સહેલાઈથી જો આપવો હોય તો તમે કેવી રીતે આપી શકો? વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની ચાવી છે. ગોઠવી પણ એ રીતે છે કે તમને ઇઝીલી એક લાઈનમાં નંબર અને એના નામ, રાજ્યોના નામ સહેલાઈથી યાદ રહેશે. પહેલી ચાવી છે મિત્ર પીઝા. બધાને ભાવે જ છે પીઝા. ગરમા ગરમ પીઝા ખાવામાં આપણે રસ રાખીએ જ છે. તો અહીંયા મિત્ર પીઝા એ કેવા છે તો કે સાહેબ ગરમ છે. પીઝા કેવા છે? ગરમ છે. તો આપણે જોઈએ આ પીઝા ગરમ છે કેવી રીતે સેટઅપ થાય છે. પહેલા મી એટલે મિઝોરમ, પછી ત્ર એટલે ત્રિપુરા, એના પછી પ એટલે પશ્ચિમ બંગાળ અને જ એટલે ઝારખંડ. તો મિત્ર પીઝા આમ કહો તો એક લાઈનમાં તમને 4 રાજ્યોના નામ સાથે આવશે. મી એટલે મિઝોરમ, ત્રિ એટલે ત્રિપુરા, પી એટલે પશ્ચિમ બંગાળ અને ઝા એટલે ઝારખંડ. તો આમ તમે મિત્ર પીઝા બોલો તો એક ક્રમમાં તમને 4 રાજ્યના નામ યાદ રહી જશે. એવી જ રીતે તમે ગરમ છે, શું છે? ગરમ છે એવો શબ્દ બોલશો તો ગ એટલે ગુજરાત, ર રાજસ્થાનના એકદમ છેડા પરથી કર્કવૃત્ત પસાર થાય છે. ર એટલે રાજસ્થાન, મ એટલે મધ્યપ્રદેશ અને છે એટલે છત્તીસગઢ. તો આમ ગરમ છે બોલશો તો એક લાઈનમાં તમને 4 રાજ્યના નામ બીજા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કર્કવૃત્ત 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને 8 રાજ્યોના નામ મિત્ર પીઝા ગરમ છે. મારી સાથે બોલજો એક વખત, મિત્ર પીઝા ગરમ છે. આટલું બોલીને તમે ઇઝીલી યાદ રાખી શકો છો. બસ તમારે યાદ રાખવાનું છે મી એટલે મિઝોરમ, ત્ર એટલે ત્રિપુરા, પી એટલે પશ્ચિમ બંગાળ, ઝા એટલે ઝારખંડ, ગ એટલે ગુજરાત, ર એટલે રાજસ્થાન, મ એટલે મધ્યપ્રદેશ અને છે એટલે છત્તીસગઢ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે આ માહિતી કોઈની માટે ખરેખર કારગર સાબિત થશે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો. અને તમને મારી જો ચેનલ ગમતી હોય તો પ્લીઝ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અસ્તુ.